ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા, છારોડી, વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અતિભારે વરસાદને કારણે મેઇન ગટરો લાઈનો પણ ઓવરફ્લો થઈ ગઈ છે. વિરોચનનગર ગામમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઘણા લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીંચણસમાં દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે. લોકોના માલસામાન અને ઢોર ઢાંખરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘર વખરીમાં ભારે નુકસાન થયું છે. આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણીની અંદર લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા મજબૂર બન્યા છે. મેઇન ગટર ઓવરફ્લો થવાના કારણે એ પણ વાતનો ડર છે કે જો હજુ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હોય તો મોટું નુકસાન થઈ શકે છે એમ છે. અતિ વરસાદને લઈને વીજ પોલ ધરાશાયી થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારા પર છવાઈ ગયો છે. વિરોચનનગર તાલુકા સાણંદ જિલ્લો અમદાવાદ અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે. ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને 2 દિવસથી સતત પાણીમાં રહે છે. આખી રાતના ઉજાગરા છે. નાના ભૂલકાઓને બધાના બાજુના મહેલાની અંદર આટવાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે. કોઈને રહેવાની સુવિધા નથી, પછી ખાવા પીવાની કોઈ સગવડ નથી. ઘરની અંદર આગળ પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે. ખૂબ અતિશય વરસાદ, ભારે વરસાદ છે તો આની કોઈ આગળ પગલાં લેવા વિનંતી. GDC ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે રબાની મલિક, સાણંદ.